એક દી ભાઈ સૌદેશની રાતે આમ બધા નાના નાના લાગીએ અને એવડી એવડી સડીઓ પહેરીને ગીતમ ગીતમ રમીએ. કેટી માથે આવ્યો દા એટલે અમે સીધા તોડવા જ મળ્યા ત્યાં આવ્યું અંધારું અને મને લાગી અંગણી. મેં ઓલાને કીધું તું ધ્યાન રાખતો ઓલો આવતો ને એમ કરીને ઊભો થઈને આમ સડી કાઢી હું તો આમ બેસી ગયો અને આમ પાછળ જોયું ને ત્યાં તો લાલ સોળ ગળસોળામાં એક બાઈ બેહેલી, એવડા એવડા વાળ અને એવડા એવડા ડોળા કાઢ્યા અને ઊંધા પગ અને ત્યાં તો મારા પિસ્ટન સોટ્યા એટલે મેં સીધી આમ સડી પહેરી સીધી દોટ મૂકી અને બંદો છે ને સીધો દોડવા માંડ્યો. હું કાકા ખોટા રોડા છોકો ના કોક લેડીઝ બાય જવા આવી છે. જો પૂર્યું ટપકું હે સાનો મનો બેને ના થાય છે. સાચી વાત છે કાકાની. હજી કાકા એક વાત કરો. એ વિશે નથી. હા એક દી ભાઈ હું રાતે 12 ના ટકોરે વાડીએથી પાણી વાળીને ધીમે 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 હેલો આવું. મેં અમારે એક કુઈ છે, કુઈની પાસે આમ જોયું ને ત્યાં એક 5 હાથ પૂરો એક આદમી ઉભેલો, આમ ધોળા બફલા જેવા કપડાં પહેરેલા, આમ અંધારામાં દેખાય ને એવા. એમ તો મને નક્કી થઈ ગયું કે આ જીન હશે. ઋષિ કાકા પછી એણે મને હાથ પડ્યો, એ તો હું પાસે ગયો. મને કે બીડી લાવ. મેં કીધું નથી. ઋષિ કાકા પછી એણે મને અહીંયા પાટું ઠોક્યું ને તે મને ક્યાંય ગાળી દીધો. મેં કીધું ઓય બાપા, એટલે મેં સીધું જય બજરંગબલી તને તારા દાંત મારે બોલાનો હનુમાન એમ કરીને સીધો ગળી બલકે છોટી ગયો. પછી આખી રાત બાંધ્યા અમે. ઘડીક એ મને પાડ દે, ઘડીક હું એને પાડ દઉં અને જેમ જેમ પર થવા મળે ને એમ એમ એની શક્તિ છે ને ઓછી થવા મળી. અને જેવું અંજવાળું છું ને એટલે એની શક્તિ છે ને હા વહી ગઈ. એટલે મેં હનુમાન દાદાનું નામ લઈને આમ આમ ફેંક્યું ત્યાં છે ને બધું અલોપ પલોપ થઈ ગયું. પછી મને કાંઈ છે ને દેખાણું જ નહીં. પણ કાકા એક ચાર ભાઈ બીડી ન આપી દે, એક બીડીમાં આખી રાત ડોળી તમે. જો પૂરું ટપકું તમને છે ને કાંઈ ન હોય. હાલો હું ભાગું. પણ કાકા પછી હું છું એ જ કહેતા હતા. ઈ હવે પછી આ જો ઉતરી ગયો અહીંયા. એ કાલ આવી હવે.